નમસ્કાર મિત્રો ખરા ટાઈમે ચૂંટણી ટાણે રાઘવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદોએ ઘણનો ઘા માર્યો છે. ગુજરાતમાં તેની અસર શું થઈ શકે? દેશમાં ગુજરાતમાં કહેવામાં આવતું હતું કે આમ આદમી પાર્ટી મોટી બની રહી છે, આમ આદમી પાર્ટી વિશાળ બની રહી છે, પરંતુ આ ઝટકો કેટલો અસરકારક રહી શકે છે? વિસ્તારથી વાત કરું તો એક તરફ ચૂંટણીનો માહોલ છે, દેશમાં અલગ અલગ રાજ્યોની ચૂંટણી અને આ સાથે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. એ સામાન્ય કાર્યકર્તાઓ, એ સામાન્ય નેતાઓ કે જેઓ આમ આદમી પાર્ટીનો ઝંડો લઈને સવારના નીકળી પડે છે, ઘરે જમવા પણ નથી જતા, એવા કાર્યકર્તાઓ નેતાઓને શું ખબર હતી કે આ પ્રકારની પણ પરિસ્થિતિનું સર્જન થશે? રાજુ કરપડા ગયા, ભલે ગયા. કરશનદાસ બાપુ ભાદરકા ગયા, ભલે ગયા. શું ફરક પડવાનો છે? પરંતુ હવે ફરક પડવાની કદાચ શરૂઆત થશે. કોઈ કહે આમ આદમી પાર્ટીનો મોટો નેતા કે કશો ફરક નહીં પડે, પરંતુ ખૂબ જ ફરક પડી શકે છે. એ વાતમાં દમ નથી, કારણ કે આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ પાર્ટી સાથે જોડાયેલા મોટા મોટા ચહેરા, જેને બૌદ્ધિક વર્ગ માનવામાં આવતો હોય, કહેવામાં આવતું હોય કે તે આમ આદમી પાર્ટીનો દેશનો ચહેરો છે, અને તેઓ જો વંડી ટપે ને તો પહેલા તો એ નેતા પ્રત્યેની વિશ્વસનીયતા ઘટે અને ત્યારબાદ જે તે પાર્ટી પ્રત્યેની. ઉદાહરણ તરીકે રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, આ બધા જે કરોડરજ્જુ હતા, આમ આદમી પાર્ટીના ચહેરાઓ હતા, તે જો વંડી ટપે અને ભાજપમાં જાય ને તો આમ આદમી પાર્ટી પ્રત્યેની વિશ્વસનીયતા પહેલા તો સામાન્ય લોકોમાં, એના મતદારોમાં, એમના કાર્યકર્તાઓમાં ઘટે. એ 100%ની વાત છે. અને ગુજરાતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અમે ગ્રાઉન્ડ પર ગયા, લોકો સાથે વાત કરી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી છે અને લોકો મૂંઝવણમાં છે. લોકો વિચારી રહ્યા છે કે કોને મત આપવો. એટલે કે આમ આદમી પાર્ટી ખૂબ સારી પાર્ટી, આમ આદમી પાર્ટીના નેતાઓ ખૂબ સારું બોલી રહ્યા છે, કામ કરી રહ્યા છે, બધી વાત સાચી, પણ એ લોકો વંડી નહીં ટપે તેની ગેરંટી શું? અમે તેને મત આપીએ અને ત્યારબાદ તેઓ વંડી ટપીને ભાજપમાં જતા રહે છે. 2021માં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા, સુરતમાં 27. ત્યારબાદ પણ ઘણા કોર્પોરેટર ભાજપમાં જતા રહ્યા. આ પણ એક મુદ્દો છે અને આ વાતના કારણે કોંગ્રેસને ભૂતકાળમાં ઘણું નુકસાન થઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટી તમે જુઓ કે એની પાસે અઢળક સાંસદો, ભારતીય જનતા પાર્ટી પાસે તમે કયો એ અલગ અલગ ક્ષેત્રમાં જાણકાર અને ખૂબ જ નામ કમાનાર લોકો તમને મળી જાય. દરેક પ્રકારના વર્ગના લોકો ભાજપમાં છે. આમ છતાં પણ ભાજપને હવે શું દેખાઈ રહ્યું હોય? ભાજપ હાર ભાળી ગયું હોય, ભાજપને ખબર હોય કે આવનાર દિવસમાં વધુ પરિસ્થિતિ ખરાબ થશે. જે કંઈ પણ હોય તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને લે છે. એ વાત 100%ની છે. પાર્ટી જેમ મોટી થાય તેમ મજબૂત થાય, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સામે ભાજપ જેમ મજબૂત થઈ રહી છે, મોટી થઈ રહી છે, તેમ તે વધુ ભરતી મેળા કરી રહી છે. અને વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ગુજરાતમાં તેની અસર 100% થશે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પહેલા તો જે લડી રહ્યા છે તેનો જુસ્સો તૂટશે અને તે મત માગવા જશે ત્યારે એને એક વખત કહેતો હશે કે મારા પર વિશ્વાસ કરજો, તો હવે 10 વખત કહેવું પડશે કે મારા પર વિશ્વાસ કરજો, હું તેવો નથી. અને તમે જુઓ કે ગુજરાતના મોટા મોટા આમ આદમી પાર્ટીના નેતા હોય, ચૈતર વસાવા હોય, રાજુ કરપડા તો વંડી ટપી ગયા, અન્ય ઘણા હોય, એ આ બધાથી ઇન્સ્પાયર હતા જ તે. એટલે કે જે રાજ્યસભાના સાંસદો વંડી ટપી રહ્યા છે તેઓ તેને આદર્શ માનતા હતા જ. તેમના મતે તેઓ આમ આદમી પાર્ટીના ખૂબ સારા નેતા છે તેવું માનતા જ હતા. હવે તેમના આદર્શ નેતાઓ વંડી ટપે તો પછી તેમનું પણ ભલું પૂછવું. એટલે કે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં તેઓ કેટલા અડગ રહે છે. સૌથી વધુ અસર આની સુરતમાં થઈ શકે છે. સુરતમાં આમ આદમી પાર્ટી મજબૂત છે, લોકો પણ આવી રહ્યા છે, પણ લોકોમાં જો મૂંઝવણ પેદા થાય ને તો પછી તે અંતે કન્ફ્યુઝ થઈને જે તે પાર્ટીને મત આપી દેતા હોય છે. એટલે કે જોઈએ આવનાર દિવસમાં શું પરિણામ આવે છે. પરંતુ ખૂબ મોટા સમાચાર, 7 જેટલા રાજ્યસભાના સાંસદ વંડી ટપી રહ્યા છે, ભાજપમાં જઈ રહ્યા છે. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.